નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. સોમનાથમાં તંત્રનું મેગા ડિમોલેશન, અંદાજે 17 વીઘા જેટલી જમીન ખુલ્લી કરાશે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન સમેટાયું. મરાઠા આંદોલન પર સરકાર સાથે મંત્રણા બાદ આંદોલન સમાપ્ત કર્યું. વડોદરાની બોટ દુર્ઘટના બાદ ડીઈઓ એક્શનમાં. ડીઈઓએ શાળાઓને આપી કડક સૂચના. રાજ્યમાં ઠંડીનો પ્રકોપ ઘટ્યો. 5 દિવસ બાદ તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી. બિહારમાં રાજકીય ધમાસાણ વચ્ચે યુપીમાં પણ ગરમાયું રાજકારણ. અખિલેશ યાદવ 11 બેઠક આપવા રાજી. ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ યોજાશે. બોલિવૂડના ખ્યાતનામ કલાકારો બનશે ગુજરાતના મહેમાન. રાજ્યના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થ સોમનાથ મંદિર નજીક તંત્રએ મેગા ડિમોલેશન શરૂ કર્યું હતું. અંદાજિત 17 વીઘા જેટલી વિશાળ જગ્યામાં ગેરકાયદેસર પેશકદમી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ જવાનોનો કાફલો સાથે વહીવટીતંત્રના અધિકારીઓ પણ હાજર. ગીર સોમનાથ જિલ્લામાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. સરકારી જમીન પર ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે. આ માટે ભારે સુરક્ષા દળ સાથે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં અને યાત્રાધામ સોમનાથ મંદિરની નજીક દબાણો વધી ગયા હોવાની ફરિયાદો આવતી હતી. જે બાદ આખરે તંત્રએ સોમનાથમાં કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા આશરે 17 વીઘા જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અમે લગભગ 2.5 એકર જેટલી જગ્યા સોમનાથ મંદિરની પાછળની જે જગ્યા છે ત્યાં કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દૂર કરેલા. આજે અત્યારે અમે ટોટલ 3 હેક્ટર 14-15 વીઘા જેટલી જગ્યા જેમાં રેસિડન્સ આખો વિસ્તાર છે એ બધાને 2 દિવસ પહેલા નોટિસ આપેલી છે. તમામ સાથે વાતચીત કરેલી છે. એમને પોતાનો સામાન જાતેથી શિફ્ટ કરવો હોય તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે. ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને એમાંથી 30-40% લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે. પણ આ જે એરિયા છે આખો સરકારી જગ્યા છે, મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે ડિમોલેશન અત્યારે કરી રહ્યા છીએ. ટોટલ 2 SRP કંપની અને 500 પોલીસ એ ઉપરાંત અધિકારીઓ, જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે. અમે આ આખો જે એરિયા છે 15 વીઘાનો એ આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે. ડિસ્ટ્રિક્ટના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અમે સીલ કરેલા છે. કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, રેપિડ એક્શન ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોડી પ્રોટેક્શન સાથે ગર્વની ટીમ, આ તમામ તૈયારી સાથે અમે કરી રહ્યા છીએ. પણ અમને લોકો તરફથી પણ જે સહયોગ મળી રહ્યો છે એ સારો છે. સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલા મકાનો અને ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા છે. જેમાં 21 પાકા મકાનો સહિત 100 જેટલા ઝૂંપડા તોડી પડાયા છે. મંદિરની પાછળના ભાગે આવેલી સરકારી જમીન ખાલી કરવામાં આવી છે. દબાણ હટાવવા માટે રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો ગોઠવવામાં આવ્યો હતો. દબાણ હટાવવાથી અંદાજે 17 વીઘા જેટલી જમીન ખુલ્લી થશે. ડિમોલેશન કાર્યવાહી સમયે એસઓજી, એલસીબી તેમજ જીઆરડી મળીને 500 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા હતા. બીજી તરફ આ અગાઉ દ્વારકામાં મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં હર્ષદ, નાવદરા અને ભોગાતમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જો વિગતે વાત કરીએ તો કુલ 100 જેટલા રહેણાંક દબાણો, 30 કોમર્શિયલ અને 2 ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા. આ દબાણો દૂર કરીને 66,000 સ્ક્વેર જગ્યા ખાલી કરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલી રહેલું મરાઠા આંદોલનનો આખરે અંત આવ્યો છે. મરાઠા આરક્ષણ નેતા મનોજ જરાંગ પાટીલે આ વાતની પુષ્ટિ કરી છે. અનામતની માંગને લઈને આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગ પાટીલની માંગણીઓને સરકારે સ્વીકારી લીધી છે. જે બાદ તેમણે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન જરાંગે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પણ પ્રશંસા કરી હતી. મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે મુખ્યમંત્રી શિંદે વિશે શું કહ્યું અને તેમની કઈ માંગો સ્વીકારવામાં આવી, જુઓ અમારા ખાસ
લોકસભા ચૂંટણી પહેલા બિહારના રાજકારણમાં ચાલી રહેલી મોટી ઉથલપાથલ વચ્ચે ઉત્તર પ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન થયા. મહત્વનું છે કે ગઠબંધન થયા બાદ ઉત્તર પ્રદેશ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. સપા પ્રમુખ અખિલેશ યાદવની આ જાહેરાત બાદ હવે તમામની નજર મહાગઠબંધનમાં સામેલ અન્ય પાર્ટીઓ પર છે. સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. આ અંગે અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસ સાથે મારું સૌહાર્દપૂર્ણ ગઠબંધન 11 મજબૂત બેઠકો સાથે સારી શરૂઆત કરી રહ્યું છે. આ વલણ વિજેતા સમીકરણ સાથે આગળ ચાલુ રહેશે. ઇન્ડિયા ટીમ અને પીડીએની રણનીતિ ઇતિહાસ બદલી નાખશે. સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને 11 બેઠકો આપી છે. 2 દિવસ પહેલા લોકસભાની ચૂંટણીમાં સપા દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા ઘણા ઉમેદવારોના નામની જોરદાર ચર્ચા થઈ હતી. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે ઘણી બેઠકો માટે નામો ફાઇનલ થઈ ગયા છે. જો કે સપા અને કોંગ્રેસ વચ્ચે કઈ સીટો પર ગઠબંધન થયું છે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેને જાહેર કરવામાં વધુ સમય લાગશે નહીં. बड़ी बड़ी जगह और सोचिए हमारे गरीबों का वोट काट रही है. जो लोग वोट डाले थे पहले, आज ये वोटर लिस्ट में मार दी गई हैं. और बताओ, ये हमारे बगल में खड़ी. अगर वोटर लिस्ट में देखें तो इनका नाम है ही नहीं वोटर लिस्ट में. ये जानबूझ करके किया था. अगर एक गांव में इतने निकल रहे हैं आसपास, कितने लोग निकले तो 20. अगर इन्होंने अनिल ने पहले ढूंढ लिए होते हर गांव में 20-20, तो बताओ पहले ही चुनाव जीत गए होते. हाँ, ये सच है. हमें इसी तरह बीजेपी ने हराया. मुझे याद है कि जब मैंने अपने सम्मेलन में कहा कि उन्होंने समाजवादी पार्टी के अपने कार्यकर्ता नेता जो हैं, हमारे वोटर हैं, खासकर जो गांव में रह रहे हैं हमारे वोटर, उनका नाम काट दिया. जो समाजवादी वोटर थे उनके नाम काट दिए. तो इलेक्शन कमीशन ने मुझे नोटिस दिया कि आपने किस आधार पर कह दिया कि हमारे वोट काट दिए. मैंने उन्हें उत्तर प्रदेश के 18,000 वोट, ऐसे ही 18,000 वोट एफिडेविट के साथ भिजवाया कि ये लोग जिंदा हैं. ऐसे उत्तर प्रदेश में हमें 18,000 लोग मिल गए थे. 18,000 मिल गए थे. इन्हें और जोड़ लें हम 10, तो सोचो 18,000 और 10 वोट हमें मिल गए हैं, जो हमारे वोट थे, जिन्हें जिंदा हैं लेकिन वोटर लिस्ट में इन्हें डिलीट कर दिया, इन्हें मार दिया. सोचिए. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કરી ચૂક્યા છે. એટલું જ નહીં, તેમની સરકારે સિલિગુડીમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન સભા કરવાની પરવાનગી પણ આપી ન હતી. એવું પણ સાથે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના સભ્ય હોવા છતાં તેમને યાત્રા વિશે જણાવવામાં ન આવ્યું. બીજી બાજુ પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકારના મુખ્યમંત્રી ભગવંત માન તમામ 13 બેઠકો પર લોકસભા ચૂંટણી લડવાનું અને કોંગ્રેસ સાથે કોઈ સંબંધ ન હોવાનું એલાન કરી ચૂક્યા છે. આ જોતા કોંગ્રેસ માટે આ ગઠબંધન આવનાર દિવસોમાં માથાનો દુખાવો બની રહે તો નવાઈ નહીં. વડોદરાની હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનામાં 14 જેટલા લોકોના મોત થયા હતા, જેમાં 12 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક એક્શન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ ડીઈઓએ જિલ્લાની તમામ શાળાઓને પ્રવાસના આયોજનોને લઈને શું સૂચના આપી, જુઓ અમારા ખાસ. વડોદરા હરણી બોટ દુર્ઘટનાને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી ડીઈઓ કચેરી મારફતે જિલ્લાની તમામ શાળાઓને વિદ્યાર્થીઓના પ્રવાસ બાબતે સચેત કરવામાં આવ્યા છે. તમામ સ્કૂલોને સૂચના અપાઈ છે
કે હવેથી લોકલ પ્રવાસ માટે પણ મંજૂરી લેવાની રહેશે. જો કે આવી મંજૂરીની બાબત પહેલાથી જ છે, હવે તેને રિમાન્ડ કરાવવામાં આવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અમદાવાદની તમામ શાળાઓને એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જે કોઈ પણ શાળા પ્રવાસનું આયોજન કરે છે તો તેઓએ જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી ફરજિયાત લેવી પડશે. એટલે કે હવે પ્રવાસના આયોજનમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી કે બેદરકારી નહીં ચાલે. એટલું જ નહીં, રાત્રિ દરમિયાન પ્રવાસ નહીં ખેડવાની પણ ખાસ સૂચના જિલ્લા શિક્ષણાધિકારી આપી છે. એટલે હવે મંજૂરી વગર શાળાઓ પ્રવાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ શાળા પ્રવાસનું આયોજન કરે છે તો તે શાળાએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની મંજૂરી લેતા પહેલા તેઓ એ જગ્યાએ બાળકોને લઈ જઈ રહ્યા છે તેને લઈને તમામ પ્રકારની ચકાસણી અને શરતોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેનું નિરીક્ષણ કરવાનું રહેશે. જો કોઈ શાળા આ નિયમોનો ભંગ કરશે તો તેમની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા સૂચવવામાં આવેલી કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે વડોદરાની હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનામાં 14 જેટલા લોકોના મોત થયા હતા, જેમાં 12 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કડક એક્શન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ ઠંડી અને ગરમી બંને ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો થાય છે, જ્યારે બપોરે ગરમી લાગી રહી છે. આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગામી 5 દિવસના ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગે શું આગાહી કરી છે, જુઓ અમારા ખાસ અહેવાલ. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે આગામી દિવસોમાં લોકોને ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. હાલ લોકોને વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરના સમયે હવામાન સામાન્ય થઈ જાય છે. એવામાં હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ વધારે ફેરફાર નહીં થાય. તેમજ રાજ્યમાં આગામી 5 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે. અમદાવાદ વિભાગે જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 5 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થાય એવી શક્યતા છે, જેનાથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે અને ગરમીમાં વધારો થઈ શકે છે. રાજ્યમાં રાતથી સવાર સુધીમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે. જેમ જેમ દિવસ વીતતો જાય છે તેમ તેમ ગરમીનો પણ ચમકારો વધતો જાય છે. ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ વિભાગ પર ઉત્તર પૂર્વથી પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે આગામી 5 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ધીરે ધીરે 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના અર્થ એમ થાય છે કે ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થશે અને ગરમીમાં વધારો થઈ શકે છે. પહેલા તો પવનની વાત કરવા જઈએ તો અત્યારે જેવી રીતે શિયાળો નોર્મલ કન્ડિશનમાં ચાલી રહ્યો છે અને પવનની સ્પીડ છે એ પણ નોર્મલ કન્ડિશનમાં છે, એટલે કે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 7 થી લઈ અને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવન ચાલી રહ્યો છે. એ જ મુજબ 1 ફેબ્રુઆરી સુધી પવનની સ્પીડ છે નોર્મલ રહેવાની છે, એટલે પવનની સ્પીડ કોઈ વધવાની નથી. પવનને લઈને આપણે કોઈ હાલ ખતરો દેખાતો નથી. બીજી વાત છે ઠંડીની. આમ જોવા જઈએ તો થોડા દિવસ પહેલા પણ મેં આપને એક માહિતી આપી હતી કે હાલ પૂરતું તાપમાન છે થોડું ઊંચું જશે. લઘુત્તમ તાપમાન એટલે કે રાત્રિનું તાપમાન છે એ તો નીચું રહેશે, પણ જે દિવસનું તાપમાન હોય, મહત્તમ તાપમાન હોય, એમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. એ જ મુજબ જે દિવસનું તાપમાન છે એમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થયો છે. આવતીકાલે 27 તારીખ અને પરમ દિવસે 28 તારીખ એમ 2 દિવસ સુધી હજુ પણ બપોરનું તાપમાન છે એટલે કે મહત્તમ તાપમાન છે તે ઊંચું રહેશે. 29 જાન્યુઆરીથી ફરીથી તાપમાન છે એમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે અને 29 જાન્યુઆરીથી લઈ અને લગભગ 6 અથવા તો 7 ફેબ્રુઆરી સુધી એક મીડિયમ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. જોકે એ ઠંડીનો રાઉન્ડ છે
એ કોઈ કોલ્ડ વેવ નહીં હોય, એટલે કે ગાત્રો થીજાવતી ઠંડી નહીં હોય, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે અત્યારે જે ઠંડી છે એમાં થોડોક વધારો થઈ શકે છે અને એક પ્રકારે 29 તારીખથી લઈને 6-7 ફેબ્રુઆરી સુધી ઠંડીમાં આપણે થોડોક વધારો જોવા મળે તેવું ચોક્કસથી માની શકાય છે. એ પછી વાત કરવાની છે ઝાકળ વર્ષાની. આમ જોવા જઈએ તો અત્યારે જે શિયાળુ પાક છે એમાં પણ ખાસ કરીને જીરું જેવો પાક છે. આમ તો દરેક પાકની અંદર આ વર્ષે શિયાળા દરમિયાન જ્યારથી પાક ઉગ્યો છે ત્યારથી જ સુકારાનો ખૂબ મોટો પ્રશ્ન રહ્યો છે અને એમાં પણ ઘણા બધા ખર્ચ કરીને ખેડૂતોએ જેમ તેમ કરીને આ પાક તૈયાર કર્યો છે અને એમાં જીરુની અંદર જો ઝાકળ વર્ષા આવે ત્યારે આપણે જીરુની અંદર સુકારો અને અનેક પ્રકારની નુકસાની છે આપણે જોવા મળતી હોય છે. જો કે આ વર્ષે ઘણા બધા ઝાકળ વર્ષાના રાઉન્ડ આવ્યા. હમણાં 2 દિવસથી આપણે કોઈ ઝાકળ જોવા મળતી ન હતી, પણ હવે ધીમે ધીમે એક ઝાકળનો મોટો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે. બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ઠંડી અને ઝાકળ વર્ષા અંગેની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે હાલ પવનની ગતિ સામાન્ય છે. પવનની ગતિમાં હાલ કોઈ વધારો થવાનો નથી. હાલ પવન અંગેની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ મુજબ દિવસના તાપમાનમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં પણ વધારો થશે. લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલી ઇન્ડિયા ગઠબંધનની પ્રમુખ પાર્ટી કોંગ્રેસને જ્યાં પશ્ચિમ બંગાળ અને પંજાબમાંથી સાથી પક્ષોએ આંચકો આપ્યો છે, તેવામાં ઉત્તર પ્રદેશમાંથી એક સારા સમાચાર આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં સપા અને કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઇનલ થઈ છે. આ અંગેની જાહેરાત સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કરી હતી. યુપીમાં સપા કોંગ્રેસને કેટલી બેઠકો આપવા રાજી થઈ છે, જુઓ સમગ્ર માહિતી અમારા ખાસ. લોકસભા ચૂંટણી પહેલા બિહારના રાજકારણમાં ચાલી રહેલી મોટી ઉથલપાથલ વચ્ચે ઉત્તર પ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન થયા. મહત્વનું છે કે ગઠબંધન થયા બાદ ઉત્તર પ્રદેશ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. સપા પ્રમુખ અખિલેશ યાદવની આ જાહેરાત બાદ હવે તમામની નજર મહાગઠબંધનમાં સામેલ અન્ય પાર્ટીઓ પર છે. સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. આ અંગે અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસ સાથે મારું સૌહાર્દપૂર્ણ ગઠબંધન 11 મજબૂત બેઠકો સાથે સારી શરૂઆત કરી રહ્યું છે. આ વલણ વિજેતા સમીકરણ સાથે આગળ ચાલુ રહેશે. ઇન્ડિયા ટીમ અને પીડીએની રણનીતિ ઇતિહાસ બદલી નાખશે. સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને 11 બેઠકો આપી છે. 2 દિવસ પહેલા લોકસભાની ચૂંટણીમાં સપા દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા ઘણા ઉમેદવારોના નામની જોરદાર ચર્ચા થઈ હતી. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે ઘણી બેઠકો માટે નામો ફાઇનલ થઈ ગયા છે. જો કે સપા અને કોંગ્રેસ વચ્ચે કઈ સીટો પર ગઠબંધન થયું છે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેને જાહેર કરવામાં વધુ સમય લાગશે નહીં. बड़ी बड़ी जगह और सोचिए हमारे गरीबों का वोट काट रही है. जो लोग वोट डाले थे पहले, आज ये वोटर लिस्ट में मार दी गई हैं. और बताओ ये हमारे बगल में खड़ी, अगर वोटर लिस्ट में देखें तो इनका नाम है ही नहीं वोटर लिस्ट में. ये जानबूझ करके किया था. अगर एक गांव में इतने निकल रहे हैं आसपास, कितने लोग निकले तो 20. अगर इन्होंने अनिल ने पहले ढूंढ लिए होते हर गांव में 20-20, तो बताओ पहले ही चुनाव जीत गए होते. हाँ ये सच है. हमें इसी तरह बीजेपी ने हराया. मुझे याद है कि जब मैंने अपने सम्मेलन में कहा कि उन्होंने समाजवादी पार्टी के अपने कार्यकर्ता नेता जो है हमारे वोटर हैं, खासकर जो गांव में रह रहे हैं हमारे वोटर, उनका नाम काट दिया. जो समाजवादी वोटर थे उनके नाम काट दिए. तो इलेक्शन कमीशन ने मुझे नोटिस दिया
कि आपने किस आधार पर कह दिया कि हमारे वोट काट दिए। मैंने उन्हें उत्तर प्रदेश के 18,000 वोट, ऐसे ही 18,000 वोट एफिडेविट के साथ भिजवाया कि ये लोग जिंदा हैं। ऐसे उत्तर प्रदेश में हमें 18,000 लोग मिल गए थे, 18,000 मिल गए थे। इन्हें और जोड़ लें हम 10, तो सोचो 18,000 और 10 वोट हमें मिल गए हैं, जो हमारे वोट थे, जिन्हें जिंदा हैं, लेकिन वोटर लिस्ट में इन्हें डिलीट कर दिया, इन्हें मार दिया। सोचिए। ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કરી ચૂક્યા છે। એટલું જ નહીં, તેમની સરકારે સિલિગુડીમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન સભા કરવાની પરવાનગી પણ આપી ન હતી। એવું પણ સાથે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના સભ્ય હોવા છતાં તેમને યાત્રા વિશે જણાવવામાં ન આવ્યું। બીજી બાજુ પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકારના મુખ્યમંત્રી ભગવંત માન તમામ 13 બેઠકો પર લોકસભા ચૂંટણી લડવાનું અને કોંગ્રેસ સાથે કોઈ સંબંધ ન હોવાનું એલાન કરી ચૂક્યા છે। આ જોતા કોંગ્રેસ માટે આ ગઠબંધન આવનાર દિવસોમાં માથાનો દુખાવો બની રહે તો નવાઈ નહીં। હિન્દી ફિલ્મ ઉદ્યોગના શ્રેષ્ઠ કલાકારો અને ટેકનિશિયનોને સન્માનિત કરવા માટે ફિલ્મફેર એવોર્ડ 2024 આ વર્ષે ગુજરાતમાં આયોજિત થઈ રહ્યો છે। ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ યોજાશે। 28 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ખાતે ફિલ્મફેર એવોર્ડ 2024 ફંક્શન યોજાશે। બોલિવૂડના ખ્યાતનામ કલાકારો તેમજ ગુજરાત ગિફ્ટ સિટીના મહેમાન બનશે। આ રોમાંચક ફિલ્મફેર એવોર્ડ માટે બોલિવૂડ સ્ટાર્સ સહિત સૌ કોઈ ઉત્સાહિત બન્યા છે। ફિલ્મફેર એવોર્ડ સમારોહના માધ્યમથી ગિફ્ટ સિટીનું સમગ્ર દેશ દુનિયામાં માર્કેટિંગ કરવા ગુજરાત ટુરિઝમે પ્રયાસ કર્યો છે। જોઈએ આ અંગે ખાસ અહેવાલ। બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મફેરનું મહત્વ ખૂબ જ છે। દર વર્ષે ફેન્સ આ એવોર્ડ શો જોવાની રાહ જોતા હોય છે અને તેમના મનપસંદ કલાકારને એવોર્ડ મળે તેવી ઈચ્છા રાખતા હોય છે। વર્ષ 2023નું વર્ષ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ સારું રહ્યું હતું। ઘણી હિન્દી ફિલ્મોએ બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ સારો દેખાવ કર્યો હતો। આ વર્ષે આ ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે। આ વખતમાં ફિલ્મફેર નોમિનેશનમાં મોટી ટક્કર જોવા પડે છે। આ વખતે શાહરૂખ ખાનની જવાન અને પઠાન, તો રણબીર કપૂરની એનિમલ અને સલમાન ખાનની ટાઈગર 3 ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત 69માં ફિલ્મફેર એવોર્ડ્સ 2024ના નોમિનેશનમાં પ્રભુત્વ ધરાવે છે। તમને જણાવી દઈએ કે આ વખતે કુલ 25 કેટેગરીમાં નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે। કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલ 69માં ફિલ્મફેર એવોર્ડને હોસ્ટ કરવા જઈ રહ્યા છે। તો કરીના કપૂર ખાન, રણબીર કપૂર, વરુણ ધવન, જાહ્નવી કપૂર, સારા અલી ખાન, કાર્તિક આર્યન તેમના અદ્ભુત પરફોર્મન્સથી ઉજવણીને વધારશે। ત્યારે નજર કરીએ ફિલ્મફેર એવોર્ડ 2024 માટે નોમિનેશનની સૂચિ પર। 12th ફેલ, एनिमल, जवान, ओ माय गॉड 2, पठान, रॉकी और रानी की प्रेम कहानी, अमित रॉय फ्रॉम ओ माय गॉड 2, एटली फ्रॉम जवान, करण जौहर फ्रॉम रॉकी और रानी की प्रेम कहानी, संदीप रेड्डी वांगा फ्रॉम एनिमल, सिद्धार्थ आनंद फ्रॉम पठान, विधु विनोद चोपड़ा फ्रॉम 12th फेल, 12th फेल फ्रॉम विधु विनोद चोपड़ा, भीड़ फ्रॉम अनुभव सिन्हा, फराज फ्रॉम हंसल मेहता, जोरम फ्रॉम देवशीष माखीजा, साम बहादुर फ्रॉम मेघना गुलजार, 3 of Us फ्रॉम अविनाश अरुण घावरे, Zawing Gato from Nandita Das, Ranbir Kapoor from Animal, Ranveer Singh from Rocky और रानी की प्रेम कहानी, शाहरुख खान from Donkey, शाहरुख खान from जवान, सनी देओल from Gadar 2, Vicky Kaushal from Sam Bahadur, Amit Roy
फ्रॉम ओ माय गॉड 2, ईशिता मोइत्रा, शशांक खेतान અને સુમિત રોય फ्रॉम रॉकी और रानी की प्रेम कहानी, ओमकार अच्युत बर्वे, अर्पिता चेटर्जी અને અવિનાશ અરુણ ધાવરે फ्रॉम 3 of us, સંદીપ રેડ્ડી વાંગા, પ્રણય રેડ્ડી વાંગા અને સુરેશ બંડારુ फ्रॉम એનિમલ, શ્રીધર રાઘવન फ्रॉम પઠાણ, વિદુ વિનોદ ચોપરા फ्रॉम 12th फेल, અભિષેક બચ્ચન फ्रॉम घूमर, जयदीप अहलावर फ्रॉम 3 of us, मनोज बाजपाई फ्रॉम जोरम, पंकज त्रिपाठी फ्रॉम ओ माय गॉड 2, राजकुमार राव फ्रॉम भीड़, विकी कौशल फ्रॉम साम बहादुर, विक्रांत मैसी फ्रॉम 12th फेल, आलिया भट्ट फ्रॉम रॉकी और रानी की प्रेम कहानी, भूमि पेडनेकर फ्रॉम थैंक यू फॉर कमिंग, दीपिका पादुकोण फ्रॉम पठान, कियारा अडवाणी फ्रॉम सत्य प्रेम की कथा, रानी मुखर्जी फ्रॉम मिसेस चेटर्जी वर्सेस नॉर्वे, तापसी पन्नू फ्रॉम डंकी, दीप्ति नेवल फ्रॉम गोल्ड फिश, फातिमा सना शेख फ्रॉम धक धक, रानी मुखर्जी फ्रॉम मिसेस चेटर्जी वर्सेस नॉर्वे, संयामी खेर फ्रॉम घूमर, शहाना गोस्वामी फ्रॉम जविगाटो, शेफाली शाह फ्रॉम 3 of us, आदित्य रावल फ्रॉम फराज, अनिल कपूर फ्रॉम एनिमल, बॉबी देओल फ्रॉम एनिमल, इमरान हाशमी फ्रॉम टाइगर 3, तोता रॉय चौधरी फ्रॉम रॉकी और रानी की प्रेम कहानी, विकी कौशल फ्रॉम डंकी, जया बच्चन फ्रॉम रॉकी और रानी की प्रेम कहानी, रत्ना पाठक शाह फ्रॉम धक धक, शबाना आजमी फ्रॉम घूमर, शबाना आजमी फ्रॉम रॉकी और रानी की प्रेम कहानी, तृप्ति डिमरी फ्रॉम एनिमल, यामी गौतम फ्रॉम OMG 2, अमिताभ भट्टाचार्य सॉन्ग तेरे वास्ते फ्रॉम जरा हटके जरा बचके, अमिताभ भट्टाचार्य सॉन्ग तुम क्या मिले फ्रॉम राखी और रानी की प्रेम कहानी, गुलजार सॉन्ग इतनी सी बात फ्रॉम साम बहादुर, जावेद अख्तर सॉन्ग घर से थे कभी हम निकले फ्रॉम डंकी, कुमार चले आ सॉन्ग फ्रॉम जवान, सिद्धार्थ एंड गरिमा सॉन्ग सतरंग फ्रॉम एनिमल, स्वानंद किरकिरे અને IP सिंह सॉन्ग लुटपुट गया फ्रॉम डंकी, एनिमल प्रीतम विशाल मिश्रा मनन भारद्वाज श्रेयस पुराणिक जानी भूपिंदर बब्बल आशिम केमसन हर्षवर्धन रामेश्वर गुरिंदर सीगल, मूवी डंकी प्रीतम, जवान अनिरुद्ध रविचंदर, पठान विशालन शेखर, रॉकी और रानी की लव स्टोरी प्रीतम, तू झूठी मैं मक्कार प्रीतम, जरा हटके जरा बचके सचिन जिगर, अरिजीत सिंह सॉन्ग लुटपुट गया फ्रॉम डंकी, अरिजीत सिंह सॉन्ग सतरंगा मूवी एनिमल, भूपिंदर बब्बल सॉन्ग अर्जुन वैली फ्रॉम एनिमल, शाहिद मालिया सॉन्ग कुदमई मूवी रॉकी और रानी की प्रेम कहानी, सोनू निगम सॉन्ग घर से थे कभी हम निकले मूवी डंकी, वरुण जैन सचिन जिगर शादाब फरीदी अल्तमश फरीदी सॉन्ग तेरे वास्ते फलक मूवी जरा हटके जरा बचके, दीप्ति सुरेश सॉन्ग केद में खिलने वाला फ्रॉम जवान, जॉनिता गांधी हे फिकर, शिल्पा राव सॉन्ग बेशरम रंग फ्रॉम पठान, शिल्पा राव सॉन्ग चलिया फ्रॉम जवान, श्रेया घोषाल सॉन्ग तुम क्या मिले फ्रॉम रॉकी और रानी की प्रेम कहानी, श्रेया घोषाल सॉन्ग वे कमलिया फ्रॉम रॉकी और रानी की प्रेम कहानी, अमृता महल नाकाई फ्रॉम रॉकी और रानी की प्रेम कहानी, निखिल कोवाले फ्रॉम OMG 2,
Prashant Bidkar from 12th fail. Rita Ghosh from Javi Gato. Subrat Chakravarti and Amit Ray from Sam Bahadur. Suresh Silvarajan from Animal. T. Muthuraj from Jawan. Amit Rai from OMG2. Anubhav Sinha from B. Atli from Jawan. Devashish Makhija from Joram. Ishita Moitra, Shashank Khetan and Sumit Roy from Rocky और रानी की प्रेम कहानी. करण श्रीकांत शर्मा from सत्य प्रेम की कथा. पारिजात जोशी અને તરુણ દુડેજા from થક થક. સિદ્ધાર્થ આનંદ from પઠાણ. અમિત રાય from OMG2. ઈશિતા મોઇત્રા, શશાંક ખેતાન અને સુમિત રોય from રોકી और રાની की प्रेम कहानी. ओमकार अश्युत बर्वे, अर्पिता चेटर्जी અને અવિનાશ અરુણ દવાલે from 3 of us. સંદીપ રેડ્ડી વાંગા, પ્રણય રેડ્ડી વાંગા અને સુરેશ બંડારુ from Animal. શ્રીધર રાઘવન from પઠાણ. વિદુ વિનોદ ચોપરા from 12th fail. અબ્બાસ ટારવાલા from પઠાણ. અમિત રાય from OMG2. ઈશિતા મોઇત્રા from રોકી और રાની की प्रेम कहानी. सुमित अरोरा from जवान. वरुण ग्रोवर અને શોએબ ઝુલ્ફી નઝીર from 3 of us. વિદુ વિનોદ ચોપરા from 12th. મહત્વની ખબરમાં ફરી મળીશું આજ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.